અને રવિવારની હવારની પરેલી છે. ના સોસાયટીમાં આટલો બધો હંગામો થઈ ગયેલો છે. સોસાયટીમાં બધા મારો જીવ ખાઈ રહેલા છે. અને આમાં તમારો શું વાંક? તમે થોડી ભૂતને આમંત્રણ આપ્યું છે? મેં કોણ? સોસાયટીનો સેક્રેટરી છું પૂજા. મેં સોસાયટીનો સેક્રેટરી છું. એટલે બધા કોને પૂછવાના? મને જ પૂછવાના ને. ના સોસાયટીની અંદર કઈ પાણી લીકેજ થતું હોય કે જજરું તૂટી ગયું હોય કે બાથરૂમ તૂટી ગયું હોય કે નવી ટાઇલ્સ લખાવાની હોય એટલે મને જ પૂછે. પણ મેં ભૂતને કઈ રીતે વગાડું ભાઈ? પણ તમે ભૂતમાં માનો છો? પહેલા નહોતો માનતો, પણ લગ્ન પછી માનું છું. કારણ કે છે ને આ પૂજા હવે મને ભૂતની જેમ વળગી છે અને એનો બાપ ભૂતનો સરદાર. તો આ મજાકનો સમય નહીં મળે. આ સિરિયસ મેટર છે. એક કામ કર, આ લે કરક મીઠી પૂજાના આટલી ચા પી એટલે તારું દિમાગ કામે લાગે. હવે મને એ કહો કે આપણી સોસાયટીમાં ભૂત આવી ક્યાંથી? મને ખબર નથી પડતી કે આ ભૂતનું તૂત કોણ ઉભું કર્યું છે? આપણો પેલો વોચમેન રામસિંહ એઝ યુઝ્યુઅલ એની ખોલી ઉપર ગયો. એને એનું બારણું અંદરથી લોક કરી દીધું અને રાત્રે એને કોઈકના કડબુના અવાજ સંભળાતા આવતા. અને ટાટ જ બારણું ખુલી ગયું અને કોઈક રામસિંહની છાતી ઉપર બેસી ગયું અને કહેવા લાગ્યું, રામસિંહ મેં તેરા ખૂન પી જાઉંગા. રામસિંહ એ રામસિંહ પોતે જ હશે. સાલો બેવડો છે, ઊંઘમાં બળબડતો હશે. અરે પેલી ત્રીજા માળ વાળી મંજુલા છે ને, અડધી રાત્રે. શું થયું એનું? શું થયું એનું? પણ હવે એને બોલવા તો દો.